નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું સૌદાસ છુચર અને આપ જોઈ રહ્યા છો આલાર એગ્રો સેન્ટર યુટ્યુબ ચેનલ। મિત્રો, ફરીથી ખેતીની એક નવી અને વિશેષ માહિતી લઈને આપની વચ્ચે આવી ગયો છું અને આ માહિતી છે એ આપણા ખેતરની અંદર, આપણા ખેતરના જે શેઢાપાળા હોય એની અંદર ઉગતા ધ્રોકળ અને બોરડીની છે। આ ધ્રોકળ અને બોરડી છે એ આપણા ખેતરની અંદર કેવી રીતે નુકસાન કરે છે અને એને હટાવવા માટે કેવા પ્રકારના પગલાઓ ભરી શકાય એ વિશેની સંપૂર્ણ માહિતી હું આજના આ વિડીયોની અંદર આપને આપીશ। મિત્રો, આશા રાખું છું કે આ વિડીયો આપને ગમશે। જો આ વિડીયો ગમે તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં। ઉપરાંત આ ચેનલ ઉપર તમે નવા હોવ તો સાથે સાથે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આવા વિડીયો હું અવારનવાર યુટ્યુબના માધ્યમથી આપની વચ્ચે લાવતો રહું છું। તો આવો શરૂ કરીએ। મિત્રો, આપણે આગળના વિડીયોમાં વાત કરી હતી કે જે છૈયા નામનું ઘાસ છે આપણા ખેતરની અંદર કેવી રીતે નુકસાન કરે છે અને એને હટાવવા માટે કેવા પ્રકારના પગલાઓ ભરી શકાય એ વિશેની સંપૂર્ણ માહિતીની વાત આપણે આગલા વિડીયોની અંદર કરી હતી। જો તમારે એ વિડીયો જોવાનો બાકી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક હું આપી દઈશ, ત્યાં જઈને વિડીયો તમે જોઈ લેજો, કારણ કે તમને પણ ખબર પડે કે છૈયા નામના જે અઠીલા ઘાસ છે એના પણ નિયંત્રણ માટે માર્કેટની અંદર ઘણા બધા મોલિક્યુલો આવે છે। હવે મિત્રો, આગળ વાત કરીએ તો આપણા ખેતરની અંદર જે ધ્રોકળ અને બોરડી થાય છે એ આપણને ઘણી બધી રીતે નુકસાનકારક સાબિત થતું હોય છે। દાખલા તરીકે ધ્રોકળની વાત કરીએ તો ધ્રોકળ છે એ આપણને આંતરખેડ કરતી વખતે ઘણી બધી રીતે નુકસાન કરતું હોય છે। દાખલા તરીકે આપણે જ્યારે સાતી આંકતા હોઈએ છીએ એમાં પણ ઘણી વખત ઉપાડા આવતા હોય છે, એવી રીતે અલગ અલગ રીતે ઘણી રીતે નુકસાન કરતું હોય છે। અને જે ધ્રોકળ છે એની જે મૂળ દંડિકાઓ છે એ મૂળ દંડિકાઓ જમીનમાં ઊંડે સુધી હોય છે, એટલે કે 3 થી 4 ફૂટ સુધી ઊંડે સુધી એમની મૂળ દંડિકાઓ હોય છે, એટલે એને કાઢવી થોડીક અઘરી છે। અને ધ્રોકળ છે એની જે ગાંઠો હોય એ જમીનમાં તમે ગમે ત્યાં નાખો એ ત્યાં તેનો વાતાવરણ અનુકૂળ આવે એટલે તેનો વિસ્તાર છે એ વધારી દેતું હોય છે। એટલે આ ધ્રોકળને કાઢવી ખૂબ જ જરૂરી છે, નકર ધીરે ધીરે કરી અને આખા ખેતરની અંદર એનો વિસ્તાર છે વધતો જતો હોય છે। હવે આ ધ્રોકળને થડ મૂળમાંથી નાબૂદ કરવા માટે પહેલાં તો જ્યાં ધોકળ હોય ત્યાં સરખું પાણી છે પીવડાવી દેવાનું। 5 થી 6 દિવસની અંદર ધોકળ સરખી કોરી જાય ત્યારે એમોનિયમ સોલ્ટ ઓફ ગ્લાયફોસેટ 71%, જે આપણે ધોકળની પડીકીના નામથી ઓળખીએ છીએ, એ 100 ગ્રામ પ્રતિ પંપ અથવા એમોનિયમ સોલ્ટ ઓફ ગ્લાયફોસેટ 41%, એ 250 મિલી પ્રતિ પંપ અને એની સાથે ક્વિઝાલોફોપ ઇથાઇલ 5% અથવા 10%, આ બેમાંથી કોઈ પણ એક 40 થી 45 મિલી પ્રતિ પંપના હિસાબથી પંપમાં ચોખ્ખું પાણી લઈ અને ઘાટોથી કરીને સ્પ્રે મારવામાં આવે તો ધ્રોકળ છે એમાં સારામાં સારું નિયંત્રણ છે મેળવી શકાય છે। અને 15 દિવસના ગાળે 2 સ્પ્રે મારવામાં આવે તો પરિણામ છે સારામાં સારા મળવાપાત્ર રહેશે। અને આ દવા માર્યા પછી એમાં 25 થી 30 દિવસ સુધી એમાં કોઈ ખેડ કરવી નહીં, કારણ કે જો ખેડ કરવામાં આવશે તો એના જે મૂળ હોય એ તૂટી જશે અને આ દવાનું કામ છે એ પૂરું થઈ જશે। અને જો આ 2 સ્પ્રે માર્યા પછી પણ તમારે ચોમાસાની અંદર ધ્રોકળ ઉગી નીકળે તો તમારે જો કપાસ હોય, મગફળી હોય કે સોયાબીન હોય, આ ત્રણમાંથી કોઈ પણ એક પાક વાવલ હોય તો એમાં ક્વિઝાલોફોપ ઇથાઇલ 5% અથવા 10%, એ 30 થી 35 મિલી નાખી અને છંટકાવ કરી દેવો જોઈએ। મિત્રો, યાદ એટલું એ જ રાખવાનું કે આ એક જ દવા ક્વિઝાલોફોપ ઇથાઇલ 5% અથવા 10%, એની સાથે પેરાક્વેટ કે એમોનિયમ સોલ્ટ ઓફ ગ્લાયફોસેટનો ઉપયોગ કરવાનો નથી। આ ખાલી એક જ દવા ઉપયોગ કરવાની છે, કઈ તો કે ક્વિઝાલોફોપ ઇથાઇલ। આ એક સિવાય બીજી કોઈ પણ દવા ઊભા પાકની અંદર નાખવાની નથી। જો ઊભા પાકની અંદર નાખશો તો પાકને બરવાની સંભાવના પૂરેપૂરી રહેશે। મિત્રો, ત્યાર પછી જો બોરડીની વાત કરીએ તો બોરડીના રાસાયણિક નિયંત્રણ માટે જોઈએ તો કે એમોનિયમ સોલ્ટ ઓફ ગ્લાયફોસેટ 71%, એટલે કે જે ધ્રોકળની પડીકી છે એ 1, અને એની સાથે મેટ સલ્ફ્યુરોન મિથાઇલ 20%, આ બેનો ઘાટોથી કરી અને સ્પ્રે મારવામાં આવે તો જે બોરડી છે એમાં પણ સારામાં સારું નિયંત્રણ છે મેળવી શકાય છે।
અને 15 દિવસના ગાળે 2 સ્પ્રે મારવામાં આવે તો પરિણામ છે સારામાં સારું મળવા પાત્ર રહેશે. મિત્રો, આ થઈ એ ધ્રોકળ અને બોરડીની સંપૂર્ણ કહાની. ધ્રોકળ અને બોરડી છે એ આપણા ખેતરની અંદર કેવી રીતે નુકસાન કરે છે અને એને હટાવવા માટે કેવા પ્રકારના પગલાઓ ભરી શકાય એ વિશેની સંપૂર્ણ માહિતી. કોઈ નવી ટોપિક સાથે મળશું, ત્યાં સુધી આભાર.